સ્પર્મ કાઉન્ટ ઓછા હોય એ વાત છે. એક બાજુ એવી છે કે જેને ઝીરો જ છે, કેટલા પર્સન્ટેજ કેસમાં અથવા તો કેટલા પર્સન્ટેજ સુધી સોલ્વ કરી શકાય? હવે એને ઝીરો કયા કારણે છે ને એની ઉપર ડિપેન્ડ્સ કરે છે. ઓકે એક કેસ એવો છે કે એને સ્પર્મ કાઉન્ટ બનતા જ નથી, તો એનું કોઈ સોલ્યુશન નથી થતું. સ્પર્મ કાઉન્ટ બને છે પણ રિલીઝ થઈને પહોંચતા નથી, તો એ આપણે કરી શકીએ. વેરિકોસિલ નામની એક કન્ડિશન હોય છે કે જેમાં જે શુક્રાણુ પસાર કરતી જે વેઇન હોય ને એમાં સોજો આવી જાય, તો એના હિસાબે કદાચ સ્પર્મ રોકાઈ રહેતા હોય તો એનું આપણે સોલ્યુશન આવી શકે. પણ જે કેસમાં બનતા જ નથી તો એમાં કોઈ સોલ્યુશન નથી આવતું. સ્પર્મ કાઉન્ટ બને છે પણ એની મોટિલિટી ઓછી છે, ગતિવાળા કણો ઓછા છે, તો એનું ડેફિનેટલી હોમિયોપેથિકમાં બહુ સારું રિઝલ્ટ છે. નાઇટફોલ થતું હોય અમુક લોકોને, નાઇટફોલ થતું હોય, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન હોય, શીઘ્ર પતન કે છે, અથવા તો પરફોર્મન્સ એન્ઝાઇટી કીધું, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કીધું, આ બધા જ કેસમાં હોમિયોપેથિકમાં બહુ એટલે બહુ સારું રિઝલ્ટ છે. પરફોર્મન્સ એન્ઝાઇટી તો મેન્ટલી ના હોય? પરફોર્મન્સ એન્ઝાઇટી મેન્ટલી હોય, પણ એને ઓવરકમ કરવા માટે તમારે કાંઈક તો કરવું પડે ને. આમ તમે શું કરશો? ચાલો, તો એમાં પણ પરફોર્મન્સ એન્ઝાઇટીમાં પણ હોમિયોપેથિકથી રિઝલ્ટ સારું આવે છે. એનું જે ડર હોય, ફિયર હોય, દૂર થાય.